પાંડેસરા ખાતેના જય અંબેનગર સોસાયટી પાસે રાત્રે મફતમાં ઈંડા ખાવા માટે નહીં આપવાનો અદાવતમાં ઈંડાની લારીવાળા અને તેના મિત્ર ઉપર 8 વ્યક્તિએ કોઈતાન ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। હુમલાખોરમાંથી એક આરોપી ઉપર પણ અજાણ્યાએ ચપ્પુથી હુમલો કરતા પોલીસે સામસામે ફરિયાદ નોંધી છે। પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બમરોલીના તેરીનામ રોડ ગીતાનગર ખાતે રહેતા અવધેશ વિનોદ પાંડે અઠવાડિયા પહેલા શાંતિનિકેતન ખાતે આવેલા તેના મિત્ર નીતિશ ઉર્ફે ટીંગના ઈંડાની લારી પર ગયો હતો, જ્યાં તેના અન્ય મિત્ર રવિ ઉર્ફે બોબી ગોસ્વામીના માથાભારે બિપિન પાંડે નામના યુવક સાથે ઝઘડો થયો હતો। બિપિન પાંડે તેના મિત્ર પંજાબી આર.કે. કૃષ્ણા ઉર્ફે ચન્ના ચુન્ની, ગુડ્ડુ ચોબે, આકાશ પાલ, અનુપમ અને બિન્ની સાથે ઈંડા ખાવા માટે નીતિશ ઉર્ફે ટીંગનાની લારી પર આવ્યો હતો। જોકે આરોપીએ મફતમાં ઈંડા ખાવા માંગતા નીતિશે મફતમાં ઈંડા આપવાની ના પાડતા ઝઘડો કર્યો હતો। જોકે ત્યારબાદ અવધેશ રાત્રે 9:30 વાગે મિત્ર રવિને બાઇક ઉપર તેના ભક્તિનગર ખાતે ઘરે છોડવા માટે જતો હતો, ત્યારે બિપિન સહિતના આરોપીઓ 3 બાઇકો ઉપર કોઈતા, ચપ્પુ સહિતના ઘાતક હથિયારો સાથે આવ્યા હતા અને અવધેશને જય અંબેનગર સોસાયટી પાસે આંતરી ઊભો રાખી બંને જણા તેની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। અવધેશને માથામાં ઘા માર્યા હતા। નીતિશની લારીન પર તોડફોડ કરાઈ હતી। આ અંગે પોલીસે અવધેશની ફરિયાદને આધારે બિપિન પાંડે સહિત 8 આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે। ઇજાગ્રસ્ત આકાશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેને લઈ પોલીસે આકાશના ભાઈ અવિનાશને ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।